એટલે બીજા પણ ઘણા બધા કારણો છે ભારતીય જનતા પાર્ટીની જીતના, પણ એની સાથે સાથે કોંગ્રેસની હારના પણ આમાંથી કારણો જે અજયે ગણાવ્યા. પણ એક પાર્ટી જે ખૂબ ગાજી, ખૂબ પ્રચાર કર્યો અને ખૂબ દાવા કર્યા, આમ આદમી પાર્ટી હરિયાણામાં ઊંધા માથે જમીનમાં પટકાઈ છે. એનું કારણ શું? આખરે એક પણ બેઠક ખાતું કેમ ના ખોલાવી શકી? 2% પણ વોટ શેર, 1.5% આમ તો જુઓ તો વોટ શેર કેમ ના થઈ શક્યો? આખરે આમ આદમી પાર્ટી ક્યાં ચૂકી ગઈ? શું થયું? કેજરીવાલે આક્રમક પ્રચાર કર્યો હતો, આખી ફોજ ઉતારી દેવાઈ હતી, પણ કશું જ કામ કેમ નહીં લાગ્યું? જાણીએ સંજય પાસેથી. નુપુર, જે પ્રમાણે આમ આદમી પાર્ટી પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી કે હરિયાણાની ચૂંટણીની અંદર પંજાબની જેમ આમ આદમી પાર્ટી પણ ચમત્કાર કરી દેશે, પરંતુ એવા કોઈ પરિણામો જોવા મળી શક્યા નથી. કારણ કે આમ આદમી પાર્ટી છે એકદમ હાંસિયામાં ધકેલાઈ ગઈ. હરિયાણાની જે જનતા છે તેને આમ આદમી પાર્ટીને નકારી દીધી છે. કારણ કે જે પ્રમાણે અત્યારે આપણે જોઈ દઈએ કે જનાદેશ ભાજપ તરફ જઈ રહ્યો છે, બીજી તરફ કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી રહી છે, અને પરંતુ આમ આદમી પાર્ટી એક પણ બેઠક અત્યારે જીતી રહી હોય તેવું લાગી રહ્યું નથી. એટલે હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીના જે પણ દાવપેચ હતા, જે પણ ઈરાદાથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી હતી, એ આમ આદમી પાર્ટીની જે મંશાઓ હતી એ ફેલ ગઈ, નિષ્ફળ ગઈ છે. કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક છે અરવિંદ કેજરીવાલ, તે પણ આક્રમક પ્રચાર સાથે આવ્યા હતા, જેલમાંથી બહાર આવ્યા, અને જેલમાંથી બહાર આવ્યા પછી તેમને એવું આશા રાખવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી છે એ હરિયાણાની અંદર નવો ચમત્કાર કરશે, બની શકે કે 10 થી 15 જેટલી સીટો જીતીને જે કિંગ મેકરની ભૂમિકામાં આવશે તેવી પણ આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ હજુ પણ એટલો બી વોટ શેર નથી મળી શક્યો કે જે આમ આદમી પાર્ટી માથું ઊંચું કરીને કહી શકે કે હરિયાણાની જનતા છે અમારી સાથે છે. અત્યારે કોંગ્રેસ પણ બીજા નંબર ઉપર જોવા મળી રહી છે. કારણ કે જે એક્ઝિટ પોલના રિઝલ્ટ આવ્યા હતા તેમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળતી હતી, પરંતુ તેવું કંઈ પણ જોવા મળ્યું નથી. આમ આદમી પાર્ટી પરની હાર પાછળના જે કારણો છે તેમાં જે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચાર, નેતાગીરીમાં ખેંચતાણ અને પંજાબની અંદર જે પ્રમાણેના દાવા કરવામાં આવી હતા, ખેડૂતોને જે પ્રમાણેની ખેડૂતો માટેની કામગીરીની વાતો કરવામાં આવી હતી, તે ક્યાંય પણ જોવા નથી મળી, જેની અસર હરિયાણામાં પણ જોવા મળી શકે. કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી વાતો કરી રહી છે તે મુદ્દાઓ હોય અથવા તો તે યોજનાઓ હોય છે, એ યોજનાઓને જમીની સ્તર ઉપર લાવવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી.